2 દિવસ પહેલાં મેં જ્યારે વિડીયો મૂક્યો ત્યારે ચાંદીનો ભાવ 2,52,000 હતો. આજે ચાંદીનો ભાવ 2,22,000 પર પહોંચી ગયો. 30,000 રૂપિયા ડાઉન થઈ ચાંદી. સોનું પણ ડાઉન થયું. મેં તમને ત્યારે પણ કહેલું કે ચાંદીના આ વધારાના કારણે 3-4 પ્રકારના લોકો એકદમ દુઃખી છે. સુખી કોણ હતું? જે દર વર્ષે ધનતેરસના દિવસે કાં તો સારા દિવસે 1-2 સિક્કા 10-10, 25-25 ગ્રામ, 50-50 ગ્રામના લાવે છે અને વર્ષોથી ટીપે ટીપે સરોવર ભરે છે. એમનું સરોવર તો ભરેલું જ છે. ચાંદીનો ભાવ ઘટે તો એમને કોઈ ચિંતા નથી, ચાંદીનો ભાવ વધે તો એમને ખાલી ખુશ થવાનું છે. એમને તો ખાલી પોતાનું ટીપે ટીપે સરોવર ભરવાનું છે. ધનતેરસ, પુષ્ય નક્ષત્રના આવા સારા દિવસોમાં એવા લોકો જ અત્યારે સુખી છે. કારણ કે યાદ રાખો, જ્યારે બેન્કો પછડાય છે ને ત્યારે નાના માણસો સૌથી વધારે ધોવાય છે. મોટી માછલી, વેલ માછલીને ખાલી જખમ આવે ને તો નાની માછલીઓ બધી એ ચાવી જાય છે. અને એવું જ કંઈક થયું છે. ઘણી બધી બેંક્સ અને મોટા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સે ચાંદીનું શોર્ટ સેલિંગ કરેલું અને એ શોર્ટ સેલિંગમાં પોઝિશન્સ ક્લિયર ન થઈ અને એના કારણે આજે ધડામ કરીને જે ઘટાડો આવ્યો છે ચાંદીનો. હવે જે લોકો ચાંદી 2026માં જાન્યુઆરીમાં 3 લાખ પહોંચશે અને 5 લાખ પહોંચશે બોલતા હતા, એ લોકો એવું કહે છે કે શું ચાંદી 2 લાખ નીચે આવશે? એટલે યાદ રાખો, જીવનમાં આવું જ છે. ગ્રાફ પ્રગતિનો ગમે તેટલો ઊંચો વધે, બહુ હરખાવાનું નહીં, ફૂલાવાનું નહીં. કારણ કે જે ઉપર જાય છે એ નીચે આવે છે. હવે ટેકનિકાલિટીઝમાં આપણને બહુ ખબર પડતી નથી, પણ જોજો, ચાંદીમાં ખાલી સમાચાર વાંચવા, એ ચાંદીમાં આપણે સમાચાર બની ના જવું જોઈએ.